से ठाणी बोले प्रभु स्तुति उच्चारू सतियो ना संस्कारो बोले श्रद्धा थी नर नारी बोले मंदिर नो रंग मंडप बोले સૌને સાદર જય જિનેન્દ્ર પ્રણામ. હું અમારા ચાઇનાના પ્રેસિડેન્ટ બિંદેશભાઈને ઇન્વાઇટ કરી કે એ આજે આપણા વક્તાનો પરિચય આપે. બિંદેશભાઈ. પ્રણામ. ડોક્ટર કુમારપાલભાઈ દેસાઈનો પરિચય આપવાનો આજે લાવો મળ્યો છે. Dr. Desai has made numerous outstanding contributions to the journalism, literature, education, research, art, Indian culture, and importantly, Samaj Seva. Dr. Kumarpalbhai Desai's monumental contributions to literature, journalism, and philosophy have been recognized by several awards. Notably, the Government of India has conferred on him Padma Shri Award. Also, PM Atal Bihari Vajpayee conferred Jain Ratna Award. Dr. Kumarpalbhai Desai is a managing trustee in Institute of Jainology, which is working globally to study rich heritage of Jain scripts, history, art, and culture. તેઓએ જૈન ધર્મના સિદ્ધાંતોને સરળ અને સમજાય તેવી ભાષામાં રજૂ કરી લોકોને જૈન ધર્મ પ્રત્યેની જાગૃતિ વધારી છે. આ પરીક્ષણ વ્યાખ્યાન શ્રેણી જૈન મૂલ્યોથી જીવન પરિવર્તન દ્વારા ડોક્ટર દેસાઈ જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો, આચાર અને જીવન મૂલ્યો પર પ્રકાશ પાડશે. આજનો આ પર્યુષણ શ્રેણીનો ટોપિક is Bhagwan Mahavirno Vartman Vishwani Sandesh, Lord Mahavir's message to the present world. So thank you very much for participating in this Paryushan Vyakhyan Shreni. Please welcome Dr. Desai. Jai Jinendra. Jai Jinendra. પરમાદરણીય બિંદેશભાઈ, વિપુલભાઈ, બિપિનભાઈ દોશી, ધીમનભાઈ અને સૌ કોઈ, જ્ઞાનમ શરણમ મમ દર્શનમ ચ ચારિત્રમ ચ તપસંયમશ્ચ શરણો શરણો ભગવાન મહાવીરો. અને જ્યારે પ્રભુ મહાવીરે આ જગતને જે પ્રકાશ આપ્યો, આજે આપણે સૌ જાણીએ છીએ કે આપણો મહાન ગ્રંથ શ્રી કલ્પસૂત્ર, જેની ગઈકાલે આપણે થોડી વાત કરી, એ મહાન ગ્રંથ કલ્પસૂત્રમાં આજે મહાવીર જન્મ વાચન થશે. પ્રભુના જન્મ થયો ત્યારની પરિસ્થિતિનું વર્ણન થશે અને સૌ ઉમંગે, સૌ આનંદથી એની ઉજવણી કરશે. શા માટે? એનું કારણ એ છે કે પ્રભુ મહાવીરે આ જગતને એક એવો પ્રકાશ આપ્યો, આ જગતને એક એવી ભાવનાઓ આપી, આ જગતને એક એવો માર્ગ બતાવ્યો, આ જગતને એવા સિદ્ધાંતો આપ્યા કે જેનાથી મનુષ્ય જાતિ એનું ભલું થાય, એનું શ્રેય થાય, મનુષ્ય જાતિને લાભ થાય. અને ત્યારે ભગવાનના આ વિરાટ જીવનને હું જોઉં છું ત્યારે એમ થાય કે જગદીપકની આગળ નાનો દીવડો શું પ્રગટાવું. પ્રભુ, તમે તો જગદીપક છો અને હું તો એક દીવડો લઈને બેઠો છું. જ્યોતિર્ધરની પાસે હું શું પામર જ્યોત જલાવું, તમે તો જ્યોતિર્ધર છો અને હું એક નાનકડી જ્યોત છું. જગત પિતા છો, બાળક હું છું, ગુણગાન શું ગાવું, હું તમારા કયા ગુણગાન ગાઉં. અને મારે આજે કહેવું છે કે ભગવાનના જીવનના સિદ્ધાંતો આજના જગતને કેટલા મહત્વના છે, એનું એક મારે બહુ તમને મોટા કેનવાસ ઉપર ખ્યાલ આપવો છે. આ તમને અજવાળી દેજો. મેં કહ્યું ને, જગત પિતા છો, બાળક હું છું, ગુણગાન શા ગાવું, આ તમને અજવાળી દેજો, કેવળ એટલું માગું. બસ હું એટલું માગું છું કે મારા આત્માને
તમે અજવાળજો. અને ત્યારે પેલું વિતરાગ સ્તવમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજ કહે છે, પ્રભુ તમે કેવા છો? પ્રભુ તમારી શાંતિ અદ્ભુત છે, અદ્ભુત છે તમારું રૂપ, તમારી સર્વ જીવો પ્રત્યેની કરુણા અને કૃપા અદ્ભુત છે. આ અદ્ભુત અદ્ભુત કહેતા આ કલિકાલ સર્વને કહે છે, તમે બધા અદ્ભુતોના ભંડારના સ્વામી છો, તમને મારા નમસ્કાર છે. આજે મારે જે વાત કરવી છે એ પ્રેઝન્ટ વર્લ્ડની વાત કરવી છે. અને આજની જે દુનિયા છે, આજનું જે જગત છે, અને આજની જે આપણી વિચારધારા છે, વર્તમાન વિચારધારા મોડર્ન એજની, એમાં ભગવાન મહાવીરના સિદ્ધાંતો કઈ રીતે માર્ગદર્શક બન્યા છે અથવા બની શકે છે એની વાત કરવી છે. દાખલા તરીકે આજે આપણે આ વર્તમાન વિશ્વમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટ છે, એ બધાની વાત કરતા હોઈએ છીએ. એક જમાનામાં ફોરેન રિટર્નનો મહિમા હતો. હવે કદાચ થોડા સમયમાં કોઈ તમને મળશે ને કહેશે ક્યાં હતા, તો કે હમણાં 5-6 દિવસ મૂનમાં જઈ આવ્યો, એટલે મૂન રિટર્ન તમને મળશે. એક સમયે જગત પાસે સ્માર્ટ બોમ્બ હતો, પડે અને વિનાશ થાય. પછી ક્લીન બોમ્બ આવ્યો. કદાચ આપને ખ્યાલ છે કે હિરોશીમા ઉપર જે બોમ્બ પડ્યો એનું નામ હતું લિટલ બોય. આજે વિશ્વમાં એટલા શસ્ત્રો છે કે કલ્પના ન થઈ શકે કે કઈ ક્ષણે આ વિશ્વનો સંહાર થશે. એટલે હું ઘણી વાર કહું છું કે ક્યાં તમે પ્રભુ મહાવીરના માર્ગે જાઓ અને ક્યાં તમે આ મહાભારતના માર્ગે જાઓ, જ્યાં અંદર અંદર લોકો પોતાનો નાશ કરે. છેલ્લા 5000 વર્ષમાં 15000 યુદ્ધો થયા. અને તમે જુઓ કે જગતની તમામ પ્રજામાં, જગતના તમામ લોકોમાં, પ્રાણીઓમાં, પશુઓમાં પોતાના જાતભાઈઓને મારનાર કોઈ હોય તો એ મનુષ્ય જાતિ છે. અને ત્યારે આજે જગત એ કક્ષાએ પહોંચ્યું છે કે જ્યાં વાતાવરણમાં ઝેરી વાયુ આવે અને લોકો નાશ પામે. માનસ પ્રભાવ કરતા યુદ્ધો થાય. મિસાઇલ તો આજે આપણે જોઈ રહ્યા છીએ એની પરિસ્થિતિ. એટલે જગત એક સંહારના શિખર ઉપર છે. અને ત્યારે મને યાદ આવે છે રશિયાનો એક મહાન લેખક મેક્સિમ ગોર્કી. મેક્સિમ ગોર્કી એ સમયે રશિયાના નાના નાના ગામડાઓમાં ઘૂમતો, લોકોને ભેગા કરતો અને વાત કરતો. એ જમાનામાં કે હવે તો માણસ કંઈક એવું શોધશે કે એ આકાશમાં ઉડશે. ગામના લોકો ભેગા થાય ત્યારે કહેતો કે અરે ખબર નથી તમને, પણ હવે માણસ છે દરિયાના પેટાળમાં પહોંચશે. આ બધી વાતો કરતો હતો ત્યારે એક દિવસ એની સભામાં એક ખેડૂતે પૂછ્યું કે તમે માણસ આકાશમાં ઉડશે એમ કહો છો, માણસ દરિયાના તળિયે જશે એમ કહો છો, પણ તમે કંઈક એ છે કે આ માણસને આ ધરતી પર જીવતા આવડતું નથી, એને વિશે કંઈક વાત કરો. અને એનું કારણ છે કે માણસે આ આજના મોડર્ન વર્લ્ડે એક માનવતાની ભારે અવગણના કરી છે. એક બહુ મોટો લેખક થઈ ગયો આલ્ડસ હક્સલી, એને એક પુસ્તક લખ્યું. બસ એને કલ્પના કરી કે આ વિજ્ઞાનની શોધોથી કઈ અદ્ભુત ઘટનાઓ બનશે. ધ બ્રેવ ન્યૂ વર્લ્ડ કરીને પુસ્તક લખ્યું. અને પછી એને જે માનવ જાતિની દુર્દશા થઈ ત્યારે આપને જાણીને આશ્ચર્ય થશે કે એને લખ્યું બ્રેવ ન્યૂ વર્લ્ડ રિવિઝિટેડ. આ આજના જગતની પરિસ્થિતિ છે. મોડર્ન એજની મારે વાત કરવાની છે. એક વિખ્યાત ચિંતક છે શુમાકર કરીને, એને ફ્યુચર શોક નામનું પુસ્તક લખ્યું છે. અને એને લખ્યું કે થર્ડ વેવ, આપણે 3જા તબક્કામાં છીએ. કેટલાક તો 4થા તબક્કાની વાત કરે છે. 10,000 વર્ષ પહેલા આપણે ખેતી મળી અને એક ક્રાંતિ થઈ. 1712માં સ્ટીમ એન્જિન શરૂ થયું અને ક્રાંતિ થઈ. અને એ પછી ના સમયની ક્રાંતિ એ ટેકનોલોજીની ક્રાંતિ છે. પણ બીજી બાજુ વાસ્તવિકતા જગતની આજે આપણે જોઈએ તો ખ્યાલ આવે કે ટેકનોલોજીના મદમાં પૂરપાટ દોડતો માણસ કોઈ પરિણામની પરવા કર્યા વિના દોડી રહ્યો છે. અને એટલે જ આજે જગતને ભારે ચિંતા છે. એ ચિંતા સ્કૂલમાં ભણતા બાળકોને મોબાઈલ આપવાની પણ છે. એ ચિંતા
ઋતુઓ બદલાઈ રહી છે અને અવારનવાર કંઈક ને કંઈક, ક્યારેક વાવાઝોડા, ક્યારેક બીજી ઘટનાઓ બને, એની પણ છે. કેટલી ચિંતા છે. આ જગતે કેટલા વૃક્ષોનો નાશ કર્યો એની કલ્પના કરો તમે. એક ગણતરી એવી છે કે જો દરેક માણસ, આ પૃથ્વી પરનો દરેક માણસ જો રોજે રોજ એક વૃક્ષ વાવે તો આ વૃક્ષોની જે ખોટ પડી છે એ પૂરી થાય. કલ્પના કરી આપણે. પરિણામ શું આવ્યું? પરિણામ એ આવ્યું કે હવે ધીરે ધીરે ક્યાંક વરસાદને બદલે, રેઇનને બદલે એસિડ રેઇન શરૂ થયો. આજે આપણા મોટા સિટીઝ, તમે કલ્પના કરો દિલ્હીની, તમે કલ્પના કરો બેંગ્લોરની ભારતમાં, તમે કલ્પના કરો ટોક્યોની, તો એ ગેસ ચેમ્બર જેવા બનતા જાય છે. એટલે આપણા ગ્રંથોમાં એક સરસ વાત છે યયાતિ નામના રાજાની. એ રાજા વૃદ્ધ થયો એટલે એને થયું કે ના, મારે તો યુવાન જ રહેવું છે. એટલે એને કોઈને કહ્યું કે મને કંઈક હું સદા યુવાન રહું એવું કરો. એટલે એ ઋષિએ કહ્યું કે જો કોઈ તારો પુત્ર એની યુવાની તને ભેટમાં આપે અને તું એને વૃદ્ધત્વ આપે, એટલે કે તારું વૃદ્ધત્વ એ સ્વીકારે, તો જરૂર તું યુવાન બની શકાય. યયાતિએ પોતાના સંતાનોને વાત કરી. આખરે એક સંતાન તૈયાર થયો. એણે કહ્યું કે પિતાજી, હું મારી યુવાની તમને આપું છું અને તમારું વૃદ્ધત્વ હું સ્વીકારું છું. કદાચ આજે આપણે એ યયાતિ સંસ્કૃતિનું સર્જન કરી રહ્યા છીએ. માણસ બેફામ ઉપભોગ કરે છે અને આવતી સદીમાં, આવતા સમયમાં કઈ પરિસ્થિતિ હશે એ જુદી થઈ ગઈ. એક જમાનામાં લોકો ઋતુની વાત નહોતા કરતા, ભારતમાં તો ખાસ. આજે જુઓ તમે કે પહેલી વાત ઋતુની કરશે. કેવી સિઝન છે, વરસાદ આવશે, નહીં આવે, ગરમી લાગશે. એટલે કુદરતની કઈ દશા કરી આપણે. બીજી બાજુ અનાજમાંથી આપણી મીઠાશ ઓછી થઈ ગઈ. પૃથ્વીનું ટેમ્પરેચર વધતું ગયું અને માણસ જાતે એની એટલી બધી ઝડપથી આગળ વધવાનો પ્રયાસ કર્યો કે આજે મારે રીડ્યુસ, રીયુઝ, રીસાયકલ અને રીપ્લાન્ટ એની વાત કરવી પડે છે. કઈ રીતે આપણે કેવો સંહાર કર્યો છે. મને યાદ છે 1983-84માં, 1983-84માં ભારતે 4 લાખ મેટ્રિક ટન ફ્રોગ્સ, દેડકાઓના પગની નિર્યાત કરી, બહાર મોકલ્યા. 1 ગ્રામ જેટલો દેડકાનો પગ હોય છે. એને માટે એણે 25 કરોડ જેટલા 25 કરોડ જેટલા દેડકા મારી નાખ્યા. કેરાલા, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, ત્યાં બધેથી આ સંહાર શરૂ થયો. હવે બને એવું કે આ જે ફ્રોગ હતા, દેડકાઓ હતા, એ વરસાદમાં તો બીજા જીવજંતુને મારી નાખતા અને એને પરિણામે જે ખેતરો હતા એમાં બધા જીવજંતુઓ વધી ગયા. એટલે જરૂર પેસ્ટિસાઇડ લાવવાની થઈ અને જેટલા 25 કરોડ રૂપિયા કમાયા હતા એની સામે 55 કરોડના પેસ્ટિસાઇડ ખાસ વિદેશથી મંગાવવા પડે. આ છે આપણી વાત. આપણે પ્રાણીઓ તરફનો પ્રેમ ભૂલ્યા. અને ત્યારે આપ જુઓ, ભારતમાં જુઓ, આપણી સંસ્કૃતિમાં જુઓ, શિવ આગળ નંદી છે, રામ હનુમાન વિના ક્યાંય દેખાય નહીં તમને, કૃષ્ણ ગાય વિના તમને મળે નહીં. આપણા જે અવતારો છે, જે 24 અવતારો છે જે હિન્દુ ધર્મમાં, એમાં વરાહ અવતાર, મત્સ્ય અવતાર, આ બધા અવતાર છે. ગણેશનું વાહન શું તો ઉંદર, વિષ્ણુનું ગરુડ. અને ત્યારે આપણે એ વિચારવું છે કે આપણા દરેક પરમાત્માના લાંછન છે. ઋષભદેવ ભગવાનનો વૃષભ યાદ કરો કે પ્રભુ મહાવીર સ્વામીનો સિંહ યાદ કરો. એટલે વૃક્ષોનો એક મહાસંહાર આપણે કર્યો અને એને પરિણામે આજના જગતને જે સૌથી મોટામાં મોટો પ્રશ્ન છે એ આ છે કે નોર્થ પોલ ને સાઉથ પોલનો જે આઈસ છે એ બધા ઓગળી રહ્યા છે. અને ભૂલવું ન જોઈએ. અને ભૂલવું ન જોઈએ. અમે વેટિકનમાં જૈન ડેલિગેશનમાં
નામદાર પોપના વિદ્વાનો સાથે આ વસ્તુ પ્રગટ કરી હતી કે વનસ્પતિ, પ્રકૃતિ, નેચર અને પશુ, એનિમલ, એ પ્રાણી વગર જીવિત રહી શકશે, એને મનુષ્યની જરૂર નથી. એટલે વનસ્પતિ અને એનિમલ એ મનુષ્ય વગર જીવી શકે, પણ મનુષ્યનું જીવન એ બંને કરતા, એ બંને વિના શક્ય નથી. નેચર જો રૂઠે, માણસની સ્થિતિ જાણીએ છીએ. આજે પ્રાણીઓ આપને કલ્પના ન આવે. આ જગતમાં કેવો મહાસંહાર ચાલે છે. આજે દર 20 મિનિટે એક પ્રાણી કે પક્ષીની જાતિ ખતમ થાય છે. અને એવી સમયે એક મહાન નોવેલિસ્ટ વિક્ટર હ્યુગો, એ વિક્ટર હ્યુગોનું એક વાક્ય મારે અને તમારે યાદ રાખવા જેવું છે. એણે કહ્યું કે જગતના તમામ લશ્કરો કરતા સૌથી વધુ શક્તિશાળી હોય, પાવરફુલ હોય દુનિયાના તમામ આર્મી કરતા, જેની સૌથી વધુ તાકાત હોય, એ છે સવેલાનો વિચાર, સમયસર વિચાર કરો. અને આજે જૈન દર્શન જો આપણે જગતમાં પ્રસરાવીએ, ભારતની સંસ્થા, ઇંગ્લેન્ડની સંસ્થા અને અમેરિકાની સંસ્થા ભેગા મળીને જો આ જગતને એ અહિંસાનો પ્રકાશ આપીએ અને કહીએ કે વર્ષો પહેલા અહીંયા તો અમારા ગ્રંથોએ કહ્યું છે કે અહિંસા એ શાશ્વત ધર્મ છે, અને તમે કુદરતનો નાશ કરો છો, પ્રાણીઓનો નાશ કરો છો, પ્રકૃતિનો નાશ કરો છો, મોટા મોટા સિટીઝ ઊભા કરતા જાઓ છો. પણ યાદ છે, નાનો હતો ત્યારે ચકલીના અવાજથી ઉઠતો હતો. આજે ક્યાંય ચકલીના માળા ઘરમાં દેખાતા નથી ક્યાંય. કારણ શું? કારણ જો આપણે આપ્યો હોત તો જગતને એ સંદેશો આપી શક્યા હોત. આપણું પ્રથમ આગમ કે છે કે જેને તું પરિતાપ આપે છે, તું એને પરિતાપ નથી આપતો, પણ હકીકતમાં તારી જાતને પરિતાપ આપે છે. એટલે તું એમ માને કે આ વૃક્ષોનો નાશ કરી રહ્યો છું હું, પણ ખરેખર તો તું તારા પોતાના અસ્તિત્વનો નાશ કરે છે. અને એટલે જ ભગવાન મહાવીરના અંતિમ ઉપદેશ જેમાં સંગ્રહિત છે ઉત્તરાધ્યાન સૂત્ર, બહુ જ સરસ વાત છે. દુર્ભાગ્ય આપણે ધર્મને બહુ અઘરો બનાવી દીધો છે, અથવા અઘરો બનાવવાની કોશિશ કરી છે. કોઈએ પોતાની પંડિતાઈ બતાવવા માટે, અને કોઈએ બીજા કરતા મારો ધર્મ વધારે કઠિન છે એ બતાવવા માટે. બાકી આ ધર્મ જેવો પ્રેમનો ધર્મ, સ્નેહનો ધર્મ, સંયમનો ધર્મ અને સરળતાનો ધર્મ તમને ભાગ્યે જ અન્યત્ર મળશે. અને તમે જો ઉત્તરાધ્યાન સૂત્ર, જે અંતિમ ઉપદેશ છે પ્રભુનો સચવાયેલો, એમાં માત્ર આટલું કહ્યું છે, સર્વ જીવો તરફ મૈત્રી ભાવ રાખો. ભક્ત પરિજ્ઞામાં કહ્યું છે કે મેરુ પર્વતથી ઊંચું અને આકાશથી વિશાળ જેમ કશું નથી, એમ અહિંસા સમાન કોઈ ધર્મ નથી. અને ત્યારે આપણે આજે એ વિચારવું છે કે આપણી પાસે આવો પ્રકાશ છે. આજે પ્રભુ મહાવીરના જન્મ વાચનનો દિવસ છે, અને એ જન્મ વાચનના દિવસે આપણે એ વિચારવું છે, આપણી જાતને પૂછવું છે, આપણે રંગે ચંગે ઉજવીશું. આપણે સ્વામી વાત્સલ્ય, સાધર્મિક વાત્સલ્ય માણીશું, સાધર્મિક ભક્તિ થશે, સપન ચડશે. પણ અંતે શું? આપણે ક્યાં, આપણે એ પ્રભુનો સંદેશો ક્યાં સુધી પહોંચાડી શક્યા? મને યાદ છે કે એક ભાઈને ત્યાં હું ભોજન માટે ગયેલો, ત્યારે એ ભોજન પૂર્વે એમના પુત્રએ કહ્યું એમને કે મારે જરા કોક પીવો છે. એટલે એ વડીલ હતા, અન્ય દેશમાં હતો, હું પ્રવાસમાં હતો. એટલે વડીલે એમના દીકરાને કહ્યું, બેટા અત્યારે કોક નહીં પીવાનું, પહેલા જમી લે તું, પછી કોક પીજે. એટલે એને કહ્યું, ડેડી આઈ વિલ શૂટ યુ. હું તો સ્તબ્ધ થઈ ગયો. મેં કહ્યું કે અહીંયા આ પરિસ્થિતિ માણસની, માણસના ચિત્તમાં આટલી બધી હિંસા. બધું અમારે ત્યાં તો છોકરાને જરા રીસાય તો જતો રહે, બહાર જતો રહે, કદાચ કંઈક બ્લેન્કેટ ઓઢીને સૂઈ જાય, બોલે નહીં, મોઢું ચડાવે. પણ આ સીધું તમને આઈ વિલ શૂટ યુ.
એને કહ્યું કે અમારે ત્યાં બાળકોને હિંસાનું શિક્ષણ મળે છે. મારે આજે આપને એ કહેવું છે કે જો આપણે આપણી વાત, ભગવાનનો સંદેશો આ સમયમાં આપવો હોય તો આપણે અહિંસાના શિક્ષણની પાઠમાળા કરવી જોઈએ. આપને જાણીને આનંદ થશે કે થોડા સમય પૂર્વે ગુજરાત સરકારે એક કામ મને સોંપેલું અને અમે એક આખો અહિંસા યુનિવર્સિટીનો પ્રોજેક્ટ તૈયાર કર્યો કે જેમાં અહિંસક જીવન, અહિંસક વિચારધારા, અહિંસક ધર્મો, અહિંસક આચાર અને આખો અહિંસા યુનિવર્સિટીનો એક કોન્સેપ્ટ આજે કેટલાક મહાત્માઓ પણ એના ઉપર કામ કરી રહ્યા છે. મારે એ કહેવું છે કે સાચી ભગવાનના જન્મદિવસની ઉજવણી ત્યારે થાય આપણે માટે કે જ્યારે ભગવાને કહ્યું જે વાત આજે આપણે આપણા જીવનમાં કરી શકીએ. અને અહિંસાની વ્યાપકતા તમારે જોવી જોઈએ. મોડર્ન એજમાં ઘણા લોકો કે અહિંસા એટલે શું, તમે આમ જીવજંતુને ન મારો એટલું જ. એવું નથી. એ તો ખરું જ, પણ અહિંસા એટલે કોઈનું એક્સપ્લોઇટેશન ન કરવું એ પણ અહિંસાનો ભાવ છે. આપણે ત્યાં રક્તપાત એ પણ અહિંસા છે. અને એટલે જ આપણે જાણીએ છીએ કે મહારાજા સંપ્રતિએ યુદ્ધમાં વિજય મેળવીને પાછો આવ્યો, કેટલાય દેશો જીત્યો અને ત્યારે એની માતાને આનંદ ન થયો. સંપ્રતિએ તો ધાર્યું હતું કે મારી માતા બસ કહેશે કે વાહ ધન્ય, તે તો કેવા વિશ્વ વિજયો મેળવ્યા છે. ત્યારે માતાએ શું કહ્યું? માતાએ કહ્યું કે તે કેટલો સંહાર કર્યો. આને બદલે જો તે પાવન અને પવિત્ર મંદિરો રચ્યા હોત તો કેટલા લોકોનો આત્મોદ્ધાર થયો હોત. અને એ સંપ્રતિએ 1.25 લાખ મંદિરો બનાવ્યા અને 1.25 લાખ જીન બિંબો બનાવ્યા. આ જૈન ધર્મની પરિવર્તન કરવાની શક્તિ છે. આ અહિંસાનો પ્રભાવ છે. અત્યારે અહિંસાની ટેક્સ્ટ બુક અમે તૈયાર કરીએ છીએ કે તમે હિંસાનું શિક્ષણ આપો. તમે કોઈને બંદૂક ચલાવતા શીખવો, કોઈને ગન ચલાવતા શીખવો. તો અમે કહીએ છીએ કે તમે લોકોને અહિંસાનું શિક્ષણ આપો. જો માણસના ચિત્તમાં અહિંસા આવશે તો એ કદી હિંસક નહીં બને. અને માટે આજના જગતને સૌથી જરૂરિયાત મોટી એ ભગવાન મહાવીરે બતાવેલા વ્યાપક અહિંસાના આકાશને બતાવવાની છે. અને ત્યાં બતાવવાની છે. એમને કહ્યું કે તારા મનમાં કટુ વિચાર આવે એ પણ હિંસા છે. મેં આપને કહ્યું ને, અહીંયા હવે અમે આવી અહિંસાની ટેક્સ્ટ બુક તૈયાર કરીએ છીએ. અહિંસાની યુનિવર્સિટીનું સ્વપ્ન રાખીએ છીએ. કારણ આપણને મહાવીર મળ્યા, કારણ આપણને રાજચંદ્રે સમજાવ્યું, કારણ આપણને ગાંધીજીએ પ્રત્યક્ષ કરી બતાવ્યું. તો હવે મને યાદ આવે છે કે ડૉક્ટર સિંઘવી એ મહાત્મા ગાંધીજીનો ઉલ્લેખ કરે ત્યારે કહેતા કે ગાંધીજી એ સવાઈ જૈન કહેવાય. તો આ જગતને જરૂર છે. એ પછી તમે નેલ્સન મેન્ડેલાની વાત કરો કે બીજા કોઈની વાત કરો. ત્યારે અહીંયા પહેલી વાત છે એ અહિંસા. બીજી છે જૈન ધર્મનો આહાર. આ આહારની વાત, શાકાહારની વાત એ આપણે સમજવા જેવી છે. મને યાદ છે એકવાર હું એન્ટવર્પમાં ગયો ને ત્યાં મેં લોકોને વાત કરી કે હજી મને થયું જૈન તરીકે તો શું ખાવું છે એ પછી કહું, પહેલાં વેજીટેરિયનથી પ્રારંભ કરું. એટલે મેં એમને કહ્યું ભાઈ વેજીટેરિયન. એટલે એમને મોઢું ચડાવ્યું, ચહેરા ઉપર અણગમો આવ્યો. એમ થયું કે આવો માણસ ક્યાંથી અહીંયા આવી ચડ્યો. મેં એમને કહ્યું તમને ખબર છે કે આ વેજીટેરિયન શબ્દ મૂળ ગ્રીસમાંથી આવેલો અને ગ્રીક ભાષામાં વેજીટસ શબ્દ છે. અને ગ્રીક ભાષામાં જે વેજીટસ શબ્દ છે જે તમારા પૂર્વજોએ કર્યો એમાંથી વેજીટેરિયન શબ્દ આવ્યો. તો ગ્રીક ભાષામાં જે વેજીટસ શબ્દ છે એનો અર્થ છે સંપૂર્ણ નિરોગી, તાજું અને ચેતનવંત. મેં એમને હસતા હસતા કહ્યું તમારા પૂર્વજોને ખ્યાલ હતી, તમારા પૂર્વજો જાણતા હતા કે વેજીટેરિયન એટલે સંપૂર્ણ નિરોગી, તાજું અને ચેતનવંતો આહાર એટલે વેજીટેરિયન. રૂસો નામનો એક બહુ મોટો થિંકર થયો. એણે કહ્યું છે કે માણસ જન્મથી જ શાકાહારી છે. માનવ સંસ્કૃતિના પ્રારંભ કાળે પણ
એ સાકારની ઘટનાઓ મળતી હતી. આપણે જાણીએ છીએ પાયથાગોરસ મહાન મેથેમેટિશિયન જગતનો, ગ્રીસનો, એ શાકાહારી હતો. અને આજે તો તમે સૌ જાણો છો ગણાય નહીં એટલા શાકાહારી લોકો છે. આપણે શા માટે એમને આ જૈન ધર્મના આ સિદ્ધાંત તરફ, જૈન ધર્મના આહાર શાસ્ત્ર તરફ ન લઈ જઈ શકીએ? જેવું અન્ન એવું મન, અને એ આહાર શાસ્ત્ર જો જગતને આપીએ તો તમે આખી દુનિયાને પલટી શકશો. શા માટે આજના ફિલોસોફરો કહે છે કે જગતને તમે એથિક્સથી નહીં, પણ તમે નીતિશાસ્ત્રથી નહીં, તમે સિદ્ધાંતો આપીને નહીં, પણ આહાર શાસ્ત્રથી બદલી શકશો. બ્રિટનના વિશ્વવિખ્યાત નાટ્યકાર જ્યોર્જ બર્નાર્ડ શોનું એક કથન આપણે યાદ કરીએ. મારું પેટ એ મરેલા પ્રાણીઓનું કબ્રસ્તાન નથી. માણસ પોતાના દાંતથી પોતાની કબર ખોદે છે. માણસ એવો ખોરાક ખાય છે કે જેને કારણે એનું સ્વાસ્થ્ય જોખમાય છે. બીજી બાજુ પ્રાણીઓનો સંહાર એ મનુષ્ય જાતિ ઉપરનો મોટામાં મોટો ખતરો છે. આ વિષયમાં તો આપણે ઘણું કહી શકીએ. માણસની શરીર રચના છે એ પણ એવું છે. માંસાહારી પ્રાણીનું આંતરડું એ લાંબુ હોતું નથી જ્યારે માનવીઓનું લાંબુ હોય છે. માણસના ચાવવાના દાંત ચપટા છે, તીક્ષ્ણ નથી. માટે ભોજન સામગ્રી પકડવા માટે આપણી પાસે હાથ છે, એમ આપણું શરીર પણ, અને આપણે એ કહેવું છે આપણું શરીર પણ શાકાહારને યોગ્ય છે. પેરિસમાં આવેલી એકેડેમી ડી મેડિસિન નામની સંસ્થાના સંશોધકોએ એક તારણ કાઢ્યું છે. એમણે કહ્યું કે શરીરનો થાક ઉતારવા માટે, તમને સ્ટ્રેન પડ્યું હોય, શરીરનો થાક ઉતારવા માટે વેજીટેરિયન એટલે કે શાકાહારી કરતા માંસાહારીને 5 ગણો વધારે સમય લાગે છે. આ સિદ્ધ થયેલી વાત છે. આ તો એને તનની વાત કરી કે તમારો થાક શાકાહારી હોય તો જલ્દી ઉતરે, પણ એને મનની પણ વાત કરી છે કે અમુક આઘાત લાગે બંનેને તો માંસાહારી કરતા શાકાહારીમાં એ સમસ્યાનો સામનો કરવાની 3 ગણી શક્તિ છે. આના વિશે તો વાત કરવા બેસું, દાખલાઓ આપવા બેસું, દિવસોના દિવસો જાય. પણ મારે આપને એ કહેવું છે કે આપણે આ કામ કરવું છે કે જુઓ તમે, હું તો જોઉં છું અરવલ્લી પર્વત છે આખો ઉજ્જડ થઈ ગયો. કેમ? કેમ કે ત્યાં ઘાસ નથી. કેમ કે ત્યાં ઘેટાઓ રાખવામાં આવતા હતા, અને એ ઘેટા જે ખાય, તમે જોજો, એ જે પોતે ઘાસ ખાય એ ઘાસ મૂળ સહિત કાઢી નાખે. એટલે જમીનનો જે રસકસ હોય, જે સત્વ હોય, એ બધું નકામું થઈ જાય. 1 કિલો ઘઉં પેદા કરવા માટે જેટલું પાણી જોઈએ એના કરતાં 50 ગણું વધારે પાણી માંસ પેદા કરવા માટે જોઈએ. અને એ પ્રાણીના વધેલા ભાગો કોઈ નદીમાં નાખે, એનાથી પર્યાવરણની જે હાનિ થાય તો જુદી. પણ ખેર, આ વિષય તો ઘણો લાંબો છે. આપણે સૌ જ્હોન રોબિન્સને યાદ કરીએ. ન્યૂ ડાયટ ફોર અમેરિકા નામનું એક સરસ ગ્રંથ આપ્યો. તમને લાગે કે આ માણસે જૈન આહાર તરફ એક ગતિ કરી છે? તો પહેલી વાત અહિંસા, બીજી વાત આહાર, ત્રીજી વાત ધ્યાન. આ જરા સમજીએ. આ ધ્યાન એટલે શું? તમે જુઓ, ધ્યાન પ્રાપ્ત કરવા માટેના અનેક પ્રકારો. મનને દ્રઢ કરવા માટે પંચખાણ, ધ્યાનની ઉચ્ચ ભૂમિકાએ પહોંચવા માટે કાયોત્સર્ગ, જગતનો એક અદ્ભુતમાં અદ્ભુત ધ્યાન પ્રયોગ. હું એને શ્રેષ્ઠ કહું છું. આંતરદોષોની ઓળખ માટે પ્રતિક્રમણ. તમારા ભીતરની દોષ ક્યારે થાય? પ્રતિક્રમણ. પાછા હટો, પાછળ જાઓ, જરા જુઓ, થયેલી ભૂલોની ખોજ કરો. આંતર શુદ્ધિ માટે પર્યુષણ, ભીતરની શુદ્ધિ માટે પર્યુષણ. મેં આપને કહ્યું કે જો ભીતરની શુદ્ધિ ન હોત તો 8 દિવસનું પર્વ ન હોય, 1 દિવસમાં પૂર્ણ થઈ જાય. વીરતાની પરાકાષ્ઠા માટે આપણી પાસે છે ક્ષમાપના, ફોરગિવનેસ.
જીવન જીવવાની શૈલી માટે આપણા ધર્મે આપ્યો છે, અદ્ભુત ગુણ. વિનય મુલોહી ધમ્મો, વિનય અને અધ્યાત્મની ગહનતા પ્રાપ્ત કરવા માટે છે સ્વાધ્યાય. આ જો આપણે આ જગતને આપીએ, જૈન ધર્મનું ધ્યાન આપીએ, ઘણી મહાન ધ્યાન પ્રણાલી છે આપણી પાસે. એ તમને હરિભદ્ર સુરી મહારાજા પાસેથી મળે, એ તમને બુદ્ધિસાગર સુરી મહારાજા પાસેથી મળે, પણ આપણે દુર્ભાગ્ય આ ધ્યાન પ્રણાલીને એટલી વ્યાપક ન બનાવી શક્યા. બીજી બાજુ મનુષ્ય વનની જગ્યાએ રણ ઊભા કર્યા, પ્રાણીઓની જાતિ નષ્ટ થઈ, એસિડ રેઇન થયો, અને આવી પરિસ્થિતિમાં આપણે એ વિચાર કરવો કે ભગવાનનું સ્મરણ કરીને કહીએ કે તમે તો આખા બ્રહ્માંડને વ્યાપમાં લીધો. એ જમાનામાં ધર્મો માણસની ચિંતા કરતા હતા. જૈન ધર્મે માણસ, પશુ, પ્રાણી, વનસ્પતિ, પ્રકૃતિ સૌની ચિંતા કરી. જૈનાની વાત કરી, લેશિયાની વાત કરી, અને કેવી પર્યાવરણની વાત. બકિંગહામ પેલેસમાં જ્યારે પ્રિન્સ ફિલિપ વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચરના અધ્યક્ષ, એમણે આશ્ચર્ય પ્રગટ કર્યું કે તમારા ધર્મમાં આટલા વર્ષો પૂર્વે પર્યાવરણની વાત છે. આ વૃક્ષમાં જીવ છે એની ચિંતા કરવી, આ પ્રાણીમાં જીવ છે એની ચિંતા કરવી. એમને ઉત્તર આપ્યો, ફોર અસ ઇકોલોજી ઇઝ એ રિલિજન એન્ડ રિલિજન ઇઝ ઇકોલોજી. અમારે માટે જેને પર્યાવરણ કહીએ એ જ ધર્મ, જૈના આપ સૌ જાણો છો, અને ધર્મ કહીએ એ જ પર્યાવરણ. અને અહીંયા આપણે તત્વાર સૂત્રનું મહાન સૂત્ર યાદ કરો, પરસ્પરોપગ્રહો જીવાનામ. ભગવાને કેવું દર્શન આપ્યું છે, કલ્પના કરો તમે કે વર્ષો પૂર્વે કહ્યું તત્વાર સૂત્રમાં આચાર્ય ઉમા સ્વાતિજીએ કે મારું જીવન પ્રાણીઓ ઉપર નિર્ભર છે ને પ્રાણીઓનું જીવન મારા ઉપર નિર્ભર છે. હાથીનું જીવન કીડી ઉપર નિર્ભર છે ને કીડીનું જીવન મારા ઉપર નિર્ભર. તો આ જગતને આજે જો મહાવીરનો સંદેશ આપવો હોય તો એ અહિંસા, આહાર, જૈના, નાનામાં નાના જંતુની ચિંતા. અને તમે જુઓ કે જે પ્રજા નાનામાં નાના જંતુની ચિંતા કરે છે, ચિંતા નથી કરતી, એને સાચવે છે, એને વધુ સારી રીતે જીવન જીવે એવો પ્રયત્ન કરે છે, એ પ્રજાના મનમાં હિંસા કરવાની, હત્યા કરવાની, કોઈને મારી નાખવાની, કોઈને પર દમન કરવાની વિચારણા જાગે ખરી? આનો જવાબ તમે જ આપજો. એક બીજી વાત, અપરિગ્રહ. આજે માણસ એટલા બધા પરિગ્રહોથી ઘેરાઈ ગયો છે કે કલ્પના કરો. એક ફ્રેન્ચ ડ્રામા છે, એમાં એક માણસ છે, એના ઘરમાં એક મોટા રૂમમાં રહેતો હોય છે, એક કબાટ આવે છે, એ બાજુમાં મુકાવે છે, બીજો આવે છે, ત્રીજો આવે છે, ચોથો આવે છે, પાંચમો, એમ બધા કબાટ આવતા જ જાય છે, કબોર્ડ્સ એ બધા ગોઠવતો જ જાય છે. છેવટે ક્યાંય જગા નથી રહેતી, એટલે એ પેલા વિન્ડોમાંથી, બારીમાંથી કૂદીને સુસાઇડ કરે છે. શા માટે? એણે જોયું કે આ જગતમાં મારો પરિગ્રહ જ એટલો બધો છે કે હવે હું ક્યાંય રહ્યો જ નથી. હું વસ્તુઓથી એટલો બધો ઘેરાઈ ગયો છું, વસ્તુઓથી એટલો લાચાર બની ગયો છું કે મારે માટે જીવવા માટે હું આ વસ્તુઓ પર નિર્ભર બની ગયો, અને એ વસ્તુ હોય તો જ હું સારી રીતે જીવી શકું. આ અપરિગ્રહનો સિદ્ધાંત. મારી પાસે ધ લેસ આઈ હેવ ધ મોર આઈ એમ. મારી પાસે જેટલું ઓછું એટલો હું વધારે સમૃદ્ધ. આપણા ગ્રંથોમાં ને આપણે ત્યાં આ ભાવ સતત જોવા મળે છે. એક બીજી વાત કરી પ્રભુએ, આસક્તિથી દૂર રહેવું. આજની માનવજાત આસક્તિથી ઘેરાઈ ગઈ છે. એ કેટલી આસક્તિઓની પાછળ દોડતો હોય છે.
કોઈને ધનની આસક્તિ હોય છે, બસ આટલું મેળવી લઉં, આટલું મેળવી લઉં. અને આપ જાણો છો કે ગમે તેટલું મળે તો પણ એને સંતોષ નથી થતો. એ વિચાર કરે એને એટલું પ્રાપ્ત થાય ત્યાં વિચાર કરે કે હજી આગળ વધારે મેળવું. આપણે ત્યાં પરિમાણની વાત કરી છે, બહુ સરસ વાત છે કે બસ આટલી સંપત્તિ મળે પછી બસ. નહીં તો માણસ આખી જિંદગી દોડતો રહે. રશિયાના લેખક ટોલ્સ્ટોએ એક સરસ વાત લખી છે કે એક માણસને કહ્યું કે તું જેટલી જમીન પર દોડ અને તું જેટલી જમીન પર દોડીશ એટલી જમીન તારી. પેલો તો બહુ ખુશ થઈ ગયા છે, વાહ. એ દોડવાનું શરૂ કરે છે. એ દોડવાનું શરૂ કરે છે. થોડુંક દોડે છે, હાંફવા લાગે છે, થાકી જાય છે, પરસેવો છૂટી જાય છે, પરસ્પિરેશન થાય છે, આમ માંડ ચાલે છે, ખૂબ દોડે છે, ખૂબ દોડે છે. એમ થાય જેટલી જમીન મળે વધારે એટલી મેળવી લઉં, એટલી મેળવી લઉં, એટલી મેળવી લઉં. અને છેલ્લે એ થાકીને મૃત્યુ પામે છે. અહીં શું કહે છે લેખક? કહે છે કે માણસને કેટલી જરૂર છે? માણસને 6 ફૂટની જરૂર છે એને દફનાવવા માટે. તો જૈન ધર્મએ કહ્યું, બહુ મહાન સિદ્ધાંત છે કે કોઈ વસ્તુની આસક્તિ નહીં, થોડેક દૂરથી તારી જીવનને જો. આપણે એટલા બધા આસક્ત બની જઈએ છીએ કે ધનના એટલા આસક્ત થયા કે જો ધન ક્યાંક ગયું તો હાર્ટ એટેક આવે. સંસારમાં એટલા બધા આસક્ત બન્યા કે સંસારમાં કંઈક એવી દુર્ઘટના બની એટલે માણસ ભાંગી પડે. અને આસક્તિ બહુ અદ્ભુત ચીજ છે. હું આપને ત્યાં આવતો હોઉં અને ધારો કે મારા વોલેટમાં $1000 હોય અને એ પડી જાય તો હું આપને આવીને પહેલું કહીશ, મારી પેલી આસક્તિ છે, હું પહેલું કહીશ આપને ત્યાં આવતો હતો ને ત્યારે પેલા $1000 પડી ગયા. એ $1000 પડી ગયા આપને ત્યાં આવતો હતો ત્યારે એ વાત હું 1000 માણસોને કરીશ. કારણ આપણી આસક્તિ, એટેચમેન્ટ. આપણે એટલા બધા એટેચમેન્ટથી જીવીએ છીએ કે એમાં સહેજ ન ગમતું બને, સહેજ ન મજા આવે, સહેજ અણગમતું થાય, સહેજ કમ્ફર્ટેબલ ન લાગે એટલે આપણી આસક્તિ આપણને બહુ દુઃખી કરી નાખે, વ્યગ્ર કરી નાખે, વિષાદમાં મૂકી દે. અને ત્યારે પ્રભુએ કહ્યું જરા દૂરથી જગતને જોતા આપણે શીખીએ. સાક્ષી ભાવ છે, ક્યારેક વાત કરીશું એની કે એવો એક સાક્ષી ભાવ આવી જાય. કેવો સાક્ષી ભાવ? આપ કોઈ ડ્રામા જોતા હો, દાખલા તરીકે તમે શાકુંતલ કાલિદાસનું એક મહાન નાટક જોઈ રહ્યા છો અને એમાં શકુંતલાને દુષ્યંત મળે છે, પ્રેમ કરે છે અને શકુંતલા સગર્ભા થાય છે, પ્રેગ્નન્ટ થાય છે. પછી ઋષિકુમારો એને લઈને રાજા દુષ્યંતના મહેલમાં જાય છે અને રાજા દુષ્યંતના મહેલમાં જાય છે ત્યારે દુષ્યંત કહે છે કે હું ઓળખી શકતો નથી કારણ કે એના પર એક શાપની અસર હતી. હવે જો તમે નાટક જોતા હો, તમે જોયું છે કે આ બંને એકબીજાને ચાહતા હતા, તો તમે નાટક જોતી વખતે કેમ એ વખતે જ્યારે દુષ્યંત એમ કે ચાલી જાઓ, તમને હું ઓળખતો નથી, ત્યારે આપણે ઊભા નથી થઈ જતા અને કહેતા કે ઊભા રહો, અમે જોયું છે તમે એકબીજાને ચાહતા. કારણ એ નાટક છે, એક ડિસ્ટન્સ છે. બસ જિંદગીને જો જરાક આ રીતે જોતા શીખી જઈએ, થોડી અનાસક્તિથી શીખીએ, બસ થોડી અનાસક્તિ, તો જીવનના ઘણા દ્વંદ્વો, જીવનની ઘણી નિરાશા, જીવનના કેટલાય વિષાદ એ આપણે જાણી. ત્યારે એ મહાવીર સ્વામી આપણને બતાવે કે આસક્તિ નહીં. અરે તમે ક્યારેક સમય મળે, હું આપને કહું છું કે રાજકુમાર વર્ધમાને જે પોતાને ગૃહત્યાગ કર્યો એ ઘટના જોજો. કૃપા કરીને આ ધર્મ ઉદાસીન લોકો માટે નથી, એ પાક્કું માની લેજો. આ ધર્મ ભાગી જનારા લોકો માટે પણ નથી, એસ્કેપ કરનારા. આ ધર્મ એ તો એવો ધર્મ છે કે જે સંસારને પણ
સુશોભિત જોવા માંગે છે, એક જુદો વિચાર છે. અને સંસારથી ઉપર એવા અધ્યાત્મમાં સુશોભિત થવા માંગે છે. આજે પ્રભુના જન્મ વાચનના દિવસે મને એમનો એ સંસાર યાદ આવે છે. કેવો હતો સંસાર? કલ્પના કરો તમે. ભગવાનને ત્યાં સાંજે ઘર સભા થતી. પિતા સિદ્ધાર્થ, માતા ત્રિશલા, ભાઈ નંદીવર્ધન, ભાભી જ્યેષ્ઠા, પત્ની યશોદા અને પુત્રી પ્રિયદર્શન, આ બધા જ બેઠા હોય. અને શું થતું? બહુ સરસ છે આ ઘર સભાનો વિચાર. તો ઘણા દેશોમાં એનો પ્રચાર કર્યો કે એટલીસ્ટ તમારા ઘેર અઠવાડિયામાં એક દિવસ 1 કલાક ઘર સભા થાય, નહીં તો હલ્લો ડેડી કરીને પેલો જતો રહે. બધે જ આ પરિસ્થિતિ છે. તો એ ઘર સભામાં શું થતું? એ ઘર સભામાં રાય સિદ્ધાર્થ પોતાના અનુભવો કહેતા, રાણી ત્રિશલા વાત કરતી, નંદીવર્ધને વાત કરતા, અને પછી છેવટે રાજકુમાર વર્ધમાન એ જીવન અને અધ્યાત્મ વિશેનો ઉપદેશ આપતા, અને ત્યારબાદ ભક્તિ સંગીત થતું. તમે જો ઘરમાં આનંદ, સંસારમાં આનંદ હોય એ જ અધ્યાત્મમાં આનંદ પ્રસરાવી શકે. આવી ઘર સભા કરવાનો પ્રયાસ મેં કેટલાક દેશોમાં કર્યો. કેટલુંક થોડા સારા પરિણામો પણ આવ્યા. કારણ કે પિતાને ખબર નથી કે માતા કે દીકરો ક્યાં ભણે છે ને કેટલું ભણે છે. અહીંયા તો ઘણીવાર પિતા એમ કહે કે આ છોકરો ભણે છે, બાકી ખબર નથી કયા સ્ટાન્ડર્ડમાં છે. આ પરિસ્થિતિમાં જો આપણે ઘર સભાનું નિર્માણ કરીએ તો એક કેવો સરસ મધુર સંસાર આવે. અને પછી એથી વિશેષ આપણે ચૂકી ગયા છીએ, દુર્ભાગ્ય ચૂકી ગયા છીએ. એક મહાન ઘટના આપણે જગતને નથી આપી શક્યા, માફ કરજો. એ છે મહાભિનિષ્ક્રમણની ઘટના. ભગવાન બુદ્ધ એ સંસારમાંથી વિદાય લે છે. પત્ની યશોધરા સૂતા છે, 3 વાર આવે છે અને પછી નીકળી જાય છે. પ્રભુ મહાવીર યશોદાને કહે છે કે મારે સંસાર ત્યાગ કરવો છે. મારી આ બધી ભાવનાઓ છે. અને તમે જરા એ સમયનું વર્ણન વાંચજો. એ સમયે લખ્યું છે કે કોઈ ક્ષત્રિય, કોઈ વોરિયર યુદ્ધમાં જતો હોય, આપણે ત્યાં જેમ ક્ષત્રિયો યુદ્ધમાં જતા, અને એની પત્ની એને હિંમત આપતી, જાઓ વીરતા દાખવીને આવો, શત્રુઓને પરાજિત કરો, આમ જે ઉત્સાહ હોય. મારે તમને એ કહેવું છે કે એવા ઉત્સાહથી યશોદાએ વિદાય આપી. એટલે જીવનમાં જો પ્રસન્નતા ન હોય તો અધ્યાત્મમાં પ્રસન્નતા આવતી નથી. અને ત્યારે આજે પ્રભુ મહાવીરના જન્મ વાચનના દિવસે આપણે એ વિચાર કરીએ કે આપણે આપણા સમાજને, આપણા સંસારને કેટલા નવા વિચારો આપી શક્યા, આ જગતને શું આપી શક્યા. આજનો માણસ એ એટલા બધા પરિગ્રહમાં ફસાઈ ગયો છે. એક અર્થમાં અમારા જેવા ચિંતકો તો કહે છે કે મનુષ્ય જાત હવે સુસાઇડ કરવા નીકળી છે. એ 7મા ફ્લોરથી કરશે, 4થા ફ્લોરથી કરશે કે 8મા ફ્લોરથી, એ જ જોવાનું છે. કારણ ચોતરફ પરિગ્રહ, હિંસા, હત્યા આ છે. અને આવે સમય જ આ જ સમય છે ખરેખર. તો મેં કહ્યું હતું કે આજથી 2600 વર્ષ પહેલા પ્રભુની ના સંદેશની જરૂર હતી, એના કરતા આજે પ્રભુ મહાવીરના સંદેશની વિશેષ જરૂર છે. એ અપરિગ્રહના આદર્શની મેં વાત કરી. ભગવાને કહ્યું, દાંત ખોતરવાની એક સળી પણ તમારી પાસે વધારે ન હોવી જોઈએ. આ છે ધર્મ. અને એ ધર્મ એટલે કેવો? આ શ્રાવકો પણ કેવા? અપાર સમૃદ્ધિ આપણે આગળ જોઈ ગયા છે. અને છતાં
અગાધ નમ્રતા, અઢળક સંપત્તિ, અને છતાં એ સંપત્તિનો માત્ર સમાજને માટે ઉપયોગ, પોતાને માટે બહુ જરૂર પૂરતું રાખવા. આપણે આજે આ મોડર્ન પ્રેઝન્ટ વર્લ્ડની મારે વાત કરવાની હતી, અને એ પ્રેઝન્ટ વર્લ્ડમાં મારે વાત કરવી છે એ આપણી શ્રદ્ધાની વાત કરવી છે. કે આ બધું કરવા માટે આપણા ભીતરમાં શ્રદ્ધા છે ખરી? મેં આપણે પેલા 3 શબ્દો કયા હતા. મહાવીરસ્ય અમૃતસ્ય પુત્ર. આપણામાં એવું ગૌરવ છે ખરું કે હું મહાવીરનો અમૃત પુત્ર છું? કલ્પના કરો તમે કે એક શ્રાવક કેવો હોય. ઉપાસક દશાંગ નામનો ગ્રંથ છે આપણો, એની અંદર કામદેવ શ્રાવકનું સરસ વર્ણન છે. ચંપા નગરીનો અતિ ધનાઢ્ય માણસ, 18 કોટી દ્રવ્ય એટલે પારાવાર મિલકત, 10,000 ગાયો વાળા 6 ગોકુળોનો માલિક, અને એ માણસની શ્રદ્ધા જોઈને સ્વયં પ્રભુ કહે છે આની શ્રદ્ધાને ધન્ય છે. આપણી શ્રદ્ધા કેટલી છે? આપણું મન શેમાં છે? આ ધર્મ અનેકાંતમાં માને છે, યુનિટીમાં માને છે, અને બહુ આનંદ છે આપે આપણી સંસ્થાએ યુનિટી ઇન ડાયવર્સિટી કર્યું છે, અને બહુ આવશ્યક છે આ સંભાળ. મારા અભ્યાસને અંતે આપણું કહી શકું કે 96% બધું સમાન છે. માત્ર 4% કાજે આજે આ ઝઘડા ચાલે છે. અને કેવા, એ તો આપણું હૈયું વલોવાઈ જેવા જ છે. ત્યારે જૈન દર્શન એ પરિગ્રહની વાત કરતા કહે છે કે જેટલો પરિગ્રહ ઓછો હોય એટલું પાપ ઓછું થાય. ભગવાન મહાવીર બહુ સરસ રીતે વાત કરે. એમ નથી કહેતા કે બધું કાઢી નાખો, ફેંકી દો. એ કહે છે જેમ ભમરો પુષ્પમાંથી રસ ચૂસી લે, પુષ્પને એમને એમ રાખે છે, પણ પુષ્પમાંથી ભમરો રસ ચૂસી લે, પુષ્પોનો ન્યાસ કરતો નથી. એ જ રીતે શ્રેયાર્થી માણસ, જગતમાં 2 વાત છે, એક પ્રેય અને શ્રેય. પ્રેય જગતને લગતું, શ્રેય અધ્યાત્મને લગતું. તો શ્રેયાર્થી માણસ પોતાની વ્યવહારિક પ્રવૃત્તિમાં બીજાને ઓછામાં ઓછો ક્લેશ અને પીડા પહોંચાડે. અને ત્યારે આ જૈન શબ્દ, એ જૈન જન એટલે લોકો, એ જન્મથી જૈન કઈ રીતે થઈ શકાય? લોકોમાંથી જૈન કઈ રીતે થઈ શકાય? તો એને માટેના 2 માત્રા છે. આપ જુઓ, જય એટલે 2 માત્રા છે એના ઉપર, જ ઉપર. એ 2 માત્રામાં એક માત્રા છે, એક પાંખ છે અહિંસાની, અને બીજી પાંખ છે અનેકાંતની. આ અનેકાંત એ એક એવી વાત છે કે જેને વિશે આપણે જગતને જે દર્શન આપવું જોઈએ એ નથી આપી શક્યા. સામાન્ય નજરમાં પણ સત્ય હોય એ વસ્તુ આપણે જગતને સ્વીકારાવી શક્યા નથી. અને બાકી મારી દ્રષ્ટિએ અનેકાંત એ એટમ બોમ્બ છે. પેલો એટમ બોમ્બ માનવ સંહાર કરે છે, અને અનેકાંત એ માનવ સંવાદ રચે છે, હાર્મની રચે છે લોકો વચ્ચેની. ખુદ શહેનશાહ અકબર પણ આપ જાણો છો, એ પણ આ અનેકાંત વાંચીને સ્તબ્ધ થઈ ગયો હતો અબુલ ફઝલ પાસેથી. વીરચંદ રાઘવજી ગાંધીએ 1893ની વર્લ્ડ પાર્લામેન્ટને એનાથી સ્તબ્ધ કરી હતી. અને પોપ જ્હોન પોલ II આ અનેકાંતના સિદ્ધાંતો જાણવા માટે આતુરતા પ્રગટ કરી હતી. મારે એ કહેવું છે કે આપણે ક્યારે આ અનેકાંત તરફ જઈશું? એવી જ એક બીજી વાત છે, આપણું જ્ઞાન. આપણા જ્ઞાનને આપણે જગતના ચોકમાં મૂકવાની જરૂર છે. એ જ્ઞાનનો વિચાર કરો તમે કે આદ્રકુમારની કથા આપણે સૌ જાણીએ છીએ કે મગધના રાજવી શ્રેણિકના પુત્ર અભયકુમારે આદ્રકુમારને, ઈરાનનો આદ્રકુમાર રાજકુમાર, એને એક મૂલ્યવાન ભેટ મોકલી. અનાર્ય દેશ કહેવાય, તો એ અનાર્ય દેશનો રાજકુમાર.
અને એને કઈ ભેટ મોકલી? એને આદિનાથ ભગવાનની પ્રતિમા મોકલી. અને તમે જુઓ ઋણાનું બંધ શું ચીજ છે. આપણે જાણીએ છીએ ને, કેટલીક વ્યક્તિઓને આપણે મળીએ અને જોઈએ એટલે એમ થાય કે વાહ, અદ્ભુત, એની સાથે આપણા સ્નેહના તાંતણા બંધાઈ જાય. તો એ આદિનાથ ભગવાનની પ્રતિમા જોઈ અને આ રાજકુમાર આદ્રકુમાર લીન બની ગયો. સોરી, એ લીન બની ગયો. ભારત આવ્યો, જૈન ધર્મ જોયો, જાણ્યો, અનુસરવા લાગ્યો અને મુનિ બન્યો. પ્રભુ મહાવીરને એને દર્શન કર્યા. એ સમયે અનેક મતો પ્રવર્તતા હતા. પ્રભુ મહાવીરના મત ઉપરાંત આ મતવાળા જ્યારે વાદ વિવાદ કરવામાં આવે ત્યારે આદ્રક મુનિ, આદ્રક કુમારમાંથી બનેલા આદ્રક મુનિ, આદ્રક કુમારમાંથી બનેલા આદ્રક મુનિ એમની સાથે વાદ વિવાદ કરતા અને અન્યના મતોનું ખંડન કરતા હતા. એ 19મા વર્ષાવાસ સમયે ભગવાનને મળ્યા અને 500 શિષ્ય બનાવ્યા. મારે એ કહેવું છે કે આ ધર્મે પ્રચાર નહીં, પ્રોપેગન્ડા નહીં, આ એક એવો ધર્મ છે કે જેને ક્યારેય કોઈ સ્થાનની માગણી નથી કરી. ભારતમાં તમે જાણો છો કે આવા જુદા જુદા ઘણા લોકોએ પોતાના જુદા લેન્ડની માગણી કરી હોય, સ્થાનની માગણી કરી. ત્યારે આપણે એ બતાવવું છે કે 21મી સદી એ કઈ સદી છે આપણે, અને એ સદીમાં આપણે શું આપી શકીએ આ જગતને. આપણે વાંચ્યું ને, પ્રેઝન્ટ વર્લ્ડ, ભગવાનનો અનેકાંતવાદનો સિદ્ધાંત તમે આપો, લોકો આશ્ચર્ય પામે. જગતના કેટલા વિવાદો શમી જાય, જગતની કેટલી મુશ્કેલીઓ ચાલી જાય. અને ત્યારે આપણે એ વિચારવાનું છે આજે કે આ બધી વસ્તુઓ તો આપણને મળી છે. આપણા ગ્રંથો, મેં આપણે કહ્યું હતું કે ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં 90% જેટલું સાહિત્ય, 90%, એ જૈન સાધુ મહાત્માઓએ લખેલું. અરે એક સાહિત્યની ભવ્યતાની વાતો તો ખૂટે નહીં, એટલી બધી છે. પણ મારો સવાલ આ છે કે આપણે સાહિત્ય પાસે જઈએ છીએ ખરા? આજે આપણી જાતને પૂછીએ. ભગવાન મહાવીર વિશે મેં બહુ જ મહેનતપૂર્વક પુસ્તકો લખ્યા, પણ એ પુસ્તકોને વાંચનારા કેટલા? આજના સમયમાં તો નહીં, પહેલાના સમયમાં. અને એની વિરુદ્ધમાં એક દાખલો આપો કે મહાભારતમાં કુંતીના પાત્ર ઉપર 634 પૃષ્ઠની અનાહતા નામની નવલકથા લખી, જે એક જ વર્ષમાં લોકોએ ખરીદી લીધી. મારે એ કહેવું છે કે આપણે ઘરમાં જ્ઞાનથી કેટલા વિખૂટા પડી ગયા. જ્ઞાન પંચમીએ પોથીની પૂજા કરીએ, હસ્તપ્રતની પૂજા કરીએ, ધર્મગ્રંથની પૂજા કરીએ, પણ એ ગ્રંથો ખોલીને આપણે આપ્યા ખરા? આ મોટો પ્રશ્ન છે. અને ત્યારે આપણે આજે આ મહાવીર જન્મ વાંચનના ઉત્તમ દિવસે એક એવો પ્રબળ સંકલ્પ કરીએ કે હું જ્યાં ક્યાંય છું, જ્યાં ક્યાંય રહ્યો છું, જ્યાં ક્યાંય કામ કરું છું, ત્યાં પ્રભુ મહાવીરના આ સિદ્ધાંતને વધુ ને વધુ આગળ લઈ જઈશ અને હિંસામાં ડૂબેલા જગતને આજે અહિંસા તરફ લઈ જાઉં, માનવ વધમાંથી પ્રાણી પ્રેમ તરફ લઈ જાઉં. અરે મારું આહાર શાસ્ત્ર આપું, અરે જૈન સાધુનું વિહાર શાસ્ત્ર આપું, જૈન ધર્મનું વિચાર શાસ્ત્ર આપું, અને સૃષ્ટિના સંહારમાંથી સૃષ્ટિમાં સ્નેહ ઉપજે, જગતમાં પ્રેમ થાય ત્યાં લઈ જાઉં. આ પરિગ્રહના બોજ નીચે દબાયેલા માણસને અપરિગ્રહનો આનંદ આપું. આ એકાંત આગ્રહો, મારું જ સાચું એમ માનનારાઓને સાચું તે મારું એ અનેકાંત આપું. આ રોગચાળાના ખતરા સામે સંયમ આપો.
આ પ્રદૂષણની સામે પ્રકૃતિ પ્રત્યેનો મારો સ્નેહ આપું. તમે જુઓ, પ્રકૃતિનો સ્નેહ એટલે પ્રત્યેક તીર્થંકરો નું ચૈત્ય વૃક્ષ છે, એ ચૈત્ય વૃક્ષ નીચે બેસીને પોતે દેશના આપે છે, ઉપદેશ આપે છે. એટલે વૃક્ષ કેટલું જણાઈ ગયેલું છે આપણી સાથે. એ રાયણ વૃક્ષ છે, આપ જાણો છો, જે વૃક્ષ નીચે આદિનાથ ભગવાને ઉપદેશ આપ્યો હતો. એ નારી પ્રતિષ્ઠાની સ્થાપના કરું કે જ્યાં નારીનો મહિમા છે અને નારીની પ્રતિષ્ઠા છે, એ આ ધર્મમાં છે. અને ત્યારે હું આપને કહીશ કે આઈન્સ્ટાઈને થિયરી ઓફ રિલેટિવિટીની શોધ કરી. ભગવાન મહાવીર સ્વામીએ એનાથી 2500 વર્ષ પૂર્વે માનવ વ્યવહારમાં સાપેક્ષવાદ, માણસોના પરસ્પરના સંબંધમાં સાપેક્ષવાદ શોધ્યો. અને એ સાપેક્ષવાદથી આપણે જાણીએ છીએ કે આ આખી વાત એ સ્વયં સાધનાથી પ્રાપ્ત થયેલા અનુભવોથી છે. અરે તમને શું વાત કરું, દરેક ધર્મમાં એમ કહ્યું છે કે તમે મારે શરણે આવો. અને પ્રભુ મહાવીરનો ધર્મ, જૈન ધર્મ શું કહે છે? મારે શરણે આવવો એમ નહીં, તમે ધર્મને શરણે જાઓ તો તમને મુક્તિ મળે. આજે આપણી પાસે આ ધર્મનું શિખર રહ્યું છે, માત્ર એ શિખર પર પહોંચવાનો માર્ગ ભૂલી ગયા છે. બહુ મહાન ફિલોસોફર બર્ટ્રાન્ડ રસેલે કહ્યું છે કે આ જગતની હવે પછી 3 શક્યતા છે. મારે મોડર્ન એજની વાત કરવાની છે માટે કહું છું. 3 પોસિબિલિટીઝ. એક છે એ મનુષ્ય જાતિનો અંત આવી જશે, કોઈ કુદરતી આફત આવે, પ્રાકૃતિક આફત આવે, બોમ્બ મારો થાય, કંઈક થાય. બીજી શક્યતા એવી છે કે થોડાક લોકો રહી જશે, બચી જશે અને ફરીથી માણસ જંગલી જીવન ગાળશે. અને ત્રીજી શક્યતા એ છે કે વિશ્વ સરકાર હેઠળ, એટલે કે એક જૂથ બનશે અને માનવજાત એક બનશે. આ માનવજાતને એક બનાવવાની તાકાત એ આ ઉપદેશમાં છે, પ્રભુના ઉપદેશમાં છે. આજે આપણે એ તરફ એક ડગલું આગળ વધીએ અને મહાવીરના અમૃતસ્ય પુત્ર છીએ એ વાત આ જગતને સાબિત કરી આપીએ. એ ભાવ સાથે આપ સૌને જય જિનેન્દ્ર. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સંવત્સાહુણમ. એસો પંચણમુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિંગ પડમમ હવૈ મંગલમ. ચત્તારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પન્નતો ધમ્મો મંગલમ. ચત્તારી લોગુત્તમા, અરિહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમો. ચત્તારી શરણમ પવજ્જામિ, અરિહંતા શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. ઉપસર્ગા ક્ષયયાન્તિ છિદ્યન્તે વિઘ્ન વલ્લયઃ. મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માનામ જૈનમ જયતિ શાસનમ. શિવમસ્તુ સર્વ જગતઃ પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા. દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ. જય જિનેન્દ્ર, ડોક્ટર કુમારપાભાઈ દેસાઈ. ખૂબ ખૂબ આભાર, અનુમોદના for showcasing important message from Bhagwan Mahavir on a present Vishwa in a simple language for everyone to understand on such a pious day of Mahavir Janma Vanchan. This session recordings will be available for review on Jaina YouTube channel. In the evening, Jaina Global Paryushan series will have sessions in Hindi and English. So tomorrow's Gujarati session topic, Jain Mulyothi Samaj Parivartan, social change through Jain values. So please
Join Gujarati session tomorrow, same time. Thank you and ખૂબ આભાર Dr. Kumar Prabha Desai. Jai Jinendra. Jai Jindra. I am ending this meeting for all.